ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જનસહભાગિતાની ઉજવણી રૂપે ડુમસ મગદલ્લા રોડ પર આવેલા વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા તેમજ શ્રમયોગી સફાઈ કર્મચારીઓને પણ મોઢું મીઠું કરાવીને આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી. સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સફળતા મેળવી છે. ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથોસાથ દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિને આગ્રહી રહ્યા હતા. ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીએ કમર કસી છે. સુરતની સ્વચ્છતા જાળવી રાખવી આપણી નૈતિક ફરજ બને છે. આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી, તમામ સુરતીઓના સાથ સહકારથી, તમામ એનજીઓ જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આગામી દિવસમાં કઈ રીતના સ્વચ્છ રાખવા માટે આગામી દિવસમાં આજે જ ભારત સરકારે ડિક્લેર કર્યું છે કે જેમ સુરત આગળ છે, જે એવોર્ડ વિનર સિટી છે તેને એક સિટી જે સ્વચ્છતામાં પુઅર છે એને એડોપ્ટ કરવાનું રહેશે. એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે વસુધૈવ કુટુંબ, તમામનું સાથ અને સહકાર, તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરતના સાથ સહકારથી આગળ વધારીશું.